નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 અંગ્રેજી વિષય યુનિટ 2 હાઉ મેની ડીડ યુ. પ્રશ્નાર્થ ચિહ્ન છે પાછળની બાજુએ, એટલે કે તમને પૂછે છે કે તમે હાઉ મેની એટલે તમે કેટલા ડીડ યુ કેટલા કર્યા, એટલે કે કોઈ કામ કરવાના મતલબમાં પૂછતા હોય, કોઈ બ્રેવરી એટલે કે કોઈ સાહસની બાબતમાં તમે કેટલા કાર્યો કર્યા છે એ બાબતે પૂછતા હોય, બરાબર. તો એક કાઉન્ટ તમારે એટલે ગણતરી તમારે બતાવવાની છે, તમે કેટલું કામ કર્યું છે અને એ જે કામ છે એની અંદર કેટલા નંબર્સ છે એ બતાવવાનું છે. બીજું વિદ્યાર્થી મિત્રો, તમને એક અગત્યની બાબત આપણે ધ્યાન પર લઈએ છીએ કે અહીંયા તમને એક આ QR કોડ આપેલો છે. આ QR કોડને તમે સ્કેન કરશો ને તો તમને દીક્ષા પોર્ટલ જો તમારા મોબાઈલની અંદર એપ્લિકેશન સ્વરૂપે હશે તો ઇન્ટરેક્ટિવ વિડીયોઝ તમને એની ઉપર જોવા મળે છે. તો જે વિદ્યાર્થીઓને QR કોડ વિશે માહિતી હોય તેઓ પણ આ જોઈ શકે છે. ન હોય તો તમારા ભાઈ બહેન અથવા તો મમ્મી પપ્પાની જોડે હેલ્પ લઈ અને એનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે તમને એકદમ ઇન્ટરેક્ટિવ એટલે કે તમને સમજણ પડે એવા વિડીયોઝ જોવા મળશે. હવે એમાં છે એક્ટિવિટી 1 એ. થોડા દિવસ પહેલાં રાકેશનો જન્મદિવસ હતો, તેનો ફોટોગ્રાફ જુઓ. હવે તમારા શિક્ષક રમાડે તે પ્રમાણે રમો. તમારા શિક્ષક વાક્ય બોલશે. ચિત્રના આધારે તમારા માટે ટ્રુ અને સાચા વાક્ય માટે ટ્રુ અને ખોટા વાક્ય માટે તમારે F લખવાનું છે. ખોટું વાક્ય એટલે કે ફોલ્સ અને ટ્રુ એટલે T અને ફોલ્સ માટે F વપરાય છે. તો આપણે પહેલાં ચિત્ર જોઈશું અને ચિત્રને સમજવા માટે પ્રયત્ન કરીશું. તો અહીંયા ચિત્રમાં એક બર્થડે બોય છે, બરાબર. એના મિત્રો છે, દરેકે રંગબેરંગી કેપ પહેરેલી છે. પાછળની બાજુએ એક બેનર લગાવેલું છે, હેપી બર્થડેનું બેનર છે. વિદ્યાર્થીઓની ટોપીઓ દેખાય છે. આગળની બાજુએ કેક દેખાય છે. એક મિત્ર છે એ બર્થડે બોયને ગિફ્ટ આપી રહ્યો છે. બીજો છે એના ખભા ઉપર હાથ મૂકીને ઊભો છે. તો આ ચિત્ર આપણને અહીંયા આવી રીતે જોવા મળે છે. હવે આને અનુલક્ષીને તમારા ટીચર છે એ તમને 8 વાક્યો કહેશે અને એમાં તમારે જવાબ આપવાનો છે કે આ સેન્ટેન્સ છે ટ્રુ છે કે ફોલ્સ છે. તો તમને આના કારણે તમારી લિસનિંગ એબિલિટી છે એ વધારે સુધરશે એવું અમારું માનવું છે, બરાબર. તો લિસનિંગ એબિલિટી ક્રિએટ કરવા માટે તમારે પહેલાં તો ચિત્રને સમજવું પડે. તો અહીંયા તમને ટીચર એમ કહે કે ધેર આર 6 ફ્રેન્ડ્સ ઇન ધ રૂમ, ઇઝ ઇટ રાઇટ? તો તમારે જવાનું છે ભાઈ અહીંયા કેટલા છે ફ્રેન્ડ્સ? 1 2 3 4 અને 5. ટીચર તમને એવું કહે છે કે 6 છે, તો એ શું છે? એનો જવાબ આપણે શું આવશે કે એ જવાબ છે એનો ફોલ્સ આવશે, એટલે કે આપણે F લખીશું. તો નીચેની બાજુ જે કોઠો આપેલો છે એમાં આપણે F લખવાનું છે. પણ તમને એવું કહે કે બીજું એક વાક્ય કહે છે આઈ થિંક ધેર ઇઝ અ બર્થડે પાર્ટી ઓફ સમવન, એટલે કે હું એવું માનું છું કે અહીંયા કોઈની એક જન્મદિવસની પાર્ટી છે. ઇઝ ઇટ ટ્રુ? તો આપણે પિક્ચરને જોઈને જવાબ આપીશું કે હા તે સાચું છે. એટલે એવા સંજોગોમાં આપણે એની સામેની બાજુ શું લખીશું? ઇટ ઇઝ ટ્રુ, એટલે કે T લખીશું, બરાબર. ત્રીજું સેન્ટેન્સ છે કે ધેર ઇઝ નો બર્થડે કેક ઓન ધ ટેબલ, એટલે કે તેના ટેબલ ઉપર એક પણ બર્થડે કેક નથી. તો સાચું છે વિદ્યાર્થી મિત્રો. જુઓ અહીંયા ચિત્ર આપેલું છે, એ ચિત્રની ઉપરની બાજુએ ટેબલમાં અહીંયા બર્થડે કેક બતાવેલી છે. તો નો બર્થડે કેક એવું કહેવામાં આવે એનો મતલબ શું થાય છે કે એક પણ બર્થડે કેક ટેબલ પર નથી, એટલે કે આ વાક્ય કેવું છે? એ ફોલ્સ છે. હવે
ટીચર જ તમને કહે અને તમે સેન્ટેન્સ બનાવી શકો એવું નથી. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજી ભાષા છે એ વાંચવાથી, શબ્દ ભંડોળથી અને બોલવાથી આવડતી હોય છે. તમે સ્વપ્રયત્ન નહીં કરો ત્યાં સુધી તમને આ ભાષા છે એ બોલતા અને સમજતા નહીં આવડે. એટલે વધુમાં વધુ વાંચન, કોઈ પણ અંગ્રેજીમાં લખાણ લખ્યું હોય તો એને વાંચવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. કોઈ ચિત્ર દોર્યું છે તો એને ડિસ્ક્રાઇબ કરવા, એટલે કે એનું વર્ણન કરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. એ જ મુદ્દો આપણને અહીંયા લેવામાં આવેલો છે. હવે એવું કે ધેર ઇઝ અ વન ગર્લ ઇન અ પાર્ટી, તો સાચી વાત છે, તો એને આપણે શું કહીશું કે ટ્રુ છે, બરાબર. પછી ધેર ઇઝ અ મ્યુઝિક પાર્ટી ઇન ધ બર્થડે, કેન યુ શો સમ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો આપણે શું કહીશું કે ભાઈ ધેર ઇઝ નો મ્યુઝિકલ પાર્ટી ઇન ધ બર્થડે, એટલે કે એ વાક્ય કેવું છે, ફોલ્સ છે. અને તમને એક વધારાનો પ્રશ્ન પૂછવામાં આવે છે કે કેન યુ શો ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, તો નો, આઈ કેન નોટ શો મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન ધ પિક્ચર. આગળનું વાક્ય એવું પૂછવામાં આવે છે કે ધેર આર સો મેની પેરેન્ટ્સ ઇન ધ બર્થડે પાર્ટી. એવું કહેવામાં આવે છે કે ભાઈ આ બર્થડે પાર્ટીમાં ઘણા બધા વાલીઓ પણ છે, જે છોકરાઓ છે બર્થડેવાળા એમના વાલી પણ છે, મમ્મી પપ્પા પણ છે, એના મોટા ભાઈ બહેન પણ છે. તો એ વાત ખોટી છે, એટલે કે એ સેન્ટેન્સ કેવું છે, ફોલ્સ છે. તો આવી રીતે તમને અલગ અલગ વાક્યો શિક્ષક એમની સમજ પ્રમાણે તમને બનાવીને આપશે. તમારે એમાંથી જજ કરવાનું છે કે આ જે પાર્ટી છે અને એનું જે ચિત્ર છે એના અનુરૂપ તે છે કે નહીં, બરાબર. બીજું કે દેર આર સો મેની ચેર્સ ઇન ધ પાર્ટી, વી કેન નોટ સી એની ચેર ઇન ધ પાર્ટી. અહીંયા પિક્ચરની અંદર તો પાર્ટીની અંદર એક પણ ચેર દેખાતી નથી, બરાબર. તો એના અનુરૂપ આપણે જવાબ આપવાનો છે. આવા તમે કેકનો રંગ છે, વિદ્યાર્થી જે બર્થડેવાળા ઉજવવાવાળા વિદ્યાર્થીઓ છે એમના કપડાં વિશે, એમની ટોપી વિશે, બરાબર, અને પાછળની બાજુએ જે બેનર લગાવેલું છે એના વિશે, ટેબલ વિશે, આવી બધી બાબતો તમે અહીંયા ચર્ચામાં લઈ શકો છો. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, 8 વાક્યો છે. હેલ્પલાઇનની અંદર આપેલા હોય શિક્ષકો માટે, પણ આપણે જાતે પણ એઝ્યુમ કરી શકીએ છીએ કે આની અંદર કેવા વાક્યો બનાવી શકાય. હવે એક્ટિવિટી 1B ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એમાં એક ચિત્ર પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે એના વિશે આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. આ ફોટો જોઈ અને આપણે નક્કી કરી શકીએ છીએ કે જે ફોટો છે કોનો છે, સુભાષચંદ્ર બોઝનો છે. એટલે કે આપણે એવું પણ ધારણા કરી શકીએ કે અહીંયા જે લખાણ છે એ એમના અનુરૂપ જ હશે, એમના વિશે જ હશે. એટલે આપણે ખૂબ જ રસપૂર્વક તેને પહેલાં વાંચવા માટે પ્રયત્ન કરવાનો. વિદ્યાર્થી મિત્રો, ઉપરની બાજુએ તમારું જે ચિત્ર બતાવેલું હતું એમાં તમારું ઓબ્ઝર્વેશન, રીડિંગ એબિલિટી કે પિક્ચર રીડિંગ એબિલિટી કેવી છે એ જોવામાં આવી છે કે તમે ચિત્ર જોઈને નક્કી કરી શકો છો કે નહીં. અને અહીંયા તમારી રીડિંગ એબિલિટી જોવામાં આવે છે. કોઈ પણ ફકરો વાંચવાનો હોય તો શરૂઆતમાં આપણે ફકરાને શરૂઆતમાં વાંચી જઈશું, એટલે કે આખા પેસેજમાં થોડું ઘણું શું કહેવા માગે છે એની આપણને માહિતી મળી જાય. અને પછી એક એક વાક્ય, અડધું વાક્ય, એના વર્ડ મિનિંગને સમજી અને વાક્યને પૂર્ણ થાય ત્યાં આગળ સમજવા માટે પ્રયત્ન કરીશું. અહીંયા એક્ટિવિટી 1.B આપેલી છે, એમાં રીડ ધ પેસેજ. હવે હું એક સાયલેન્ટ રીડિંગ કરું છું. અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. આપણે અહીંયા ટ્રાન્સલેટ નહીં કરીએ અત્યારે, ફક્ત એને અંગ્રેજીમાં વાંચવા માટે જ પ્રયત્ન કરીએ છીએ. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. હિઝ મધર આસ્કડ, ડીડ યુ ટેક યોર બ્રેકફાસ્ટ? ધ બોય સેડ, નો. Mother called him and served his breakfast. He was about to start his breakfast. Then a beggar came to the door. He said, "Please give me something to eat. Give me something to eat." The boy looked at the beggar. He looked really very poor and hungry.
He gave his breakfast to the beggar. The beggar was very happy. This boy was later known as નેતાજી સુભાષચંદ્ર બોઝ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલાં આ જે ફકરો છે એને વાંચી લીધો છે અને નેતાજી, તમને એવું થાય કે ભાઈ સુભાષચંદ્ર બોઝ તો બોલ્યા, પણ નેતાજી ક્યાંથી આવી ગયું? તો નેતાજી છે એ સુભાષચંદ્ર બોઝનું ઉપનામ છે. આપણે વાલથી ઘરની અંદર છોકરાઓ હોય તો એનું વાલથી એક નામ પાડતા હોઈએ છીએ. એવી રીતે જ્યારે કોઈ સારા કાર્યો કરવામાં આવે ત્યારે લોકો તેમને ઉપાધિ આપતા હોય છે, એમનું એક ટૂંકું નામ રાખતા હોય છે, હુલામણું નામ રાખતા હોય છે. બરાબર? તો એવું જે નામ છે લોકો દ્વારા અપાયેલું છે એ નેતાજી છે. બરાબર? આવી રીતે ઘણા બધા નેતાઓ છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ છે, એમનું ઉપનામ છે સરદાર તરીકે એમને ઓળખવામાં આવે છે. આવી રીતે ઘણા બધા નેતાઓ છે, એના તમને ઉદાહરણો જોવા મળે છે. હવે આપણે જે ફકરો છે એને વાંચીને સમજવા માટે પ્રયત્ન કરીશું. લાઇન ટુ લાઇન આપણે જઈશું અને એના શબ્દોના અર્થ પણ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, જે શબ્દો તમને આવડતા નથી, એટલે એનો વર્ડ મિનિંગ તમને ખબર નથી, અને જે શબ્દો તમારા માટે નવા છે, બરાબર, તો એ જે શબ્દો છે એને તમારે તમારી નોટની અંદર એક બાજુએ નોંધ કરવાની રાખશો અને એની સામે તેનો ઉચ્ચાર અને ગુજરાતીમાં એનો અર્થ પણ લખવાનો રાખશો. ખૂબ જ સારું કામ કરવું હોય, અંગ્રેજી તમારે સુધારવું હોય તો ડિક્શનરીનો પણ તમે ઉપયોગ કરી શકો, અથવા તો તમારા મોબાઈલની અંદર ઓનલાઈન ડિક્શનરી પણ મળે છે. તો એનો જે અંગ્રેજીમાં વર્ડ મિનિંગ આપેલો હોય છે એને પણ તમારે બાજુમાં લખવા માટે પ્રયત્ન કરવો. એટલે કે તમે જે શબ્દ અંગ્રેજીમાં બોલો છો એનો સરળ મિનિંગ, સાદા શબ્દોમાં મિનિંગ જે અંગ્રેજીમાં થાય છે એ પણ તમે લખો તો તમારી અંગ્રેજી ભાષા ખૂબ જ સુધરી શકે તેમ છે. હું જે કહું છું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા આપણે પેસેજની શરૂઆત કરીશું અને એમાં અ બોય વોઝ સિટિંગ એટ હિઝ ટેબલ નિયર ધ વિન્ડો. તો એક છોકરો છે એ બારીની બાજુમાં એના ટેબલ પર બેઠેલો છે. હી વોઝ ડુઈંગ હિઝ હોમવર્ક. તે તેનું ગૃહ કાર્ય કરી રહ્યો છે. હિઝ મધર આસ્કડ, ડીડ યુ ટેક સમ બ્રેકફાસ્ટ. એના મમ્મી એને પૂછે છે કે તે કંઈ નાસ્તો કર્યો? ધ બોય સેડ નો. બાળક કહે છે કે મેં નાસ્તો કર્યો નથી, ના. મધર કોલ્ડ હિમ એન્ડ સર્વડ હિઝ બ્રેકફાસ્ટ. તેની માતા તેને બોલાવે છે અને નાસ્તો આપે છે, સર્વ કરે છે. હી વોઝ અબાઉટ ટુ સ્ટાર્ટ હિઝ બ્રેકફાસ્ટ ધેન અ બેગર કેમ ટુ ધ ડોર. એ જ્યારે નાસ્તો કરવાની શરૂઆત કરી રહ્યો હોય છે એ વખતે એક બેગર એટલે કે ભિખારી છે, એ તેના બારણા પર આવે છે, એટલે કે એના ઘરે આવે છે. બરાબર? હવે બેગર છે એટલે સ્વાભાવિક રીતે એ માંગશે. હી સેડ પ્લીઝ ગીવ મી સમથિંગ ટુ ઇટ. ભિખારી છે એ જ્યારે નેતાજી પોતાનો નાસ્તો કરવાની શરૂઆત કરી રહ્યા હતા એ વખતે જ એના ત્યાં બારણે આવે છે અને એમની જોડેથી કંઈક ખાવાની માગણી કરે છે. ધ બોય લુકડ એટ ધ બેગર. બાળક છે એ બેગર એટલે કે ભિખારીની સામે જુએ છે. હી લુકડ રિયલી વેરી પુઅર એન્ડ હંગ્રી. તે ઘણો જ ગરીબ અને ખૂબ જ ભૂખ્યો હોય તેવું તેને લાગે છે. હી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. તેણે પોતાનો નાસ્તો એ ભિખારીને આપી દીધો. ધ બેગર વોઝ વેરી હેપી. ભિખારી ખૂબ જ ખુશ થઈ જાય છે. ધીસ બોય વોઝ લેટર નોન એઝ નેતાજી સુભાષચંદ્ર બોઝ. તો નેતાજી સુભાષચંદ્ર બોઝ છે એના નામથી આ બાળક છે એ પછી ઓળખાય છે. એટલે કે નાનપણથી જ નેતાજીની અંદર પરોપકારની ભાવના જોવા મળતી હતી. હવે આપણે આગળ જઈશું
આને અન્ડરસ્ટેન્ડ કરી લીધું, આમાં જે નવા શબ્દો છે એને આપણે સમજી લીધા છે. હવે ઇન્સ્ટ્રક્શન આપણે વાંચીએ. કોઈ પણ ઇન્સ્ટ્રક્શનને વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું કે અંગ્રેજી તમારું સુધારવું હોય તો મેં તમને કીધું એ પ્રમાણે તમારું રીડિંગ, વધારાનું વાંચન છે એ જરૂરી છે. કોઈ પણ ઇન્સ્ટ્રક્શન આપી છે તો ગુજરાતીને અંગ્રેજીમાં આપી હોય તો ફક્ત ગુજરાતીમાં જ વાંચી દેવાની એવું નહીં. શરૂઆતમાં અંગ્રેજીમાં જે આપી હોય ને એને આપણે સમજવા માટે પ્રયત્ન કરવાનો. એમાં ખબર ના પડે તો નીચેની બાજુએ આપણે એ જોવા માટે પ્રયત્ન કરવાનો છે અને એમાં ટ્રાન્સલેશનમાં જોઈને આપણે સમજી શકીએ. તો ભાષાને સમજવા માટે એનું ઇન્સ્ટ્રક્શન છે એને પણ અંગ્રેજીમાં વાંચવી જરૂરી છે અને સમજવી જરૂરી છે. ડિસ્કસ ઇન પેર એન્ડ પુટ ટિક માર્ક ઓન ધ રાઇટ એન્ડ ક્રોસ માર્ક ફોર ધ રોંગ સ્ટેટમેન્ટ્સ. હવે એ જ વસ્તુ છે તમને નીચેની બાજુએ આપેલી છે કે બેની જોડીમાં નીચેના વિધાનોની ચર્ચા કરી ખરા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ચોકડીની નિશાની કરો. હવે આપણે અહીંયા જોઈશું વિદ્યાર્થી મિત્રો કે જે કોઈ પણ અહીંયા આપેલા છે સેન્ટેન્સીસ એમાં આપણે કયું ખરું છે અને કયું ખોટું છે એને જોવા માટે આપણે પ્રયત્ન કરીશું. ખબર ના પડે તો ફકરો ફરીથી વાંચીશું અને એમાંથી સાચું સેન્ટેન્સ જે છે એની આગળ ટીક કરીશું. મધર ગેવ હર બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. સાચું છે? યાદ કરો કોણ આપે છે? એ બોય. એની માતા તો છોકરાને આપે છે એટલે ખોટાનું માર્ક આવશે. ધ બોય વોઝ સ્ટડિંગ. તો વિદ્યાર્થી એનું હોમવર્ક કરી રહ્યો હતો એટલે કે અભ્યાસ કરી રહ્યો હતો. સાચું. નેતાજી ગેવ હિઝ બ્રેકફાસ્ટ ટુ ધ બેગર. કોણ છે નેતાજી? તો બોય, નાનો બાળક હતું. એક એનું નામ શું છે ભવિષ્યમાં પછી એ નેતાજી તરીકે ઓળખાય છે તો એ સાચું છે. આ રીડ બિટવીન ધ સેન્ટેન્સ કહેવાય કે પાછળથી નેતાજી કહેવાય સુભાષચંદ્ર બોઝ પણ બાળકે એનું જે બ્રેકફાસ્ટ છે એ આપેલું હતું પણ નેતાજી પછીથી ઓળખાયા એટલે આપણે એ રેફરન્સને બાળકની સાથે જોડી દેવાનો છે. ધ બોય ડીડ નોટ ઇટ એનીથિંગ. તો એ પણ સાચું છે કે બાળક પોતાનો નાસ્તો બધો આપી દે છે, કશું ખાતો નથી. ધ બેગર આસ્કડ ફોર સમ મની. શું બેગર આવીને અહીં હંગરી છે, ભૂખ્યો છે એવું કહે છે અને એ પોતે કંઈક ખાવાનું માગે છે પણ કોઈ મની માગતો નથી એટલે કે ખોટું છે. તો આપણે આવી રીતે સેન્ટેન્સને ડિસ્કસ કરી અને ટિક માર્ક અને ક્રોસ માર્ક કરી શકીએ છીએ. હવે એક્ટિવિટી 2 છે. મેં કીધું એ પ્રમાણે પહેલાં આપણે અંગ્રેજીમાં વાંચીશું પછી ગુજરાતીમાં ઇન્સ્ટ્રક્શનને જોઈશું અને પહેલાં અંગ્રેજીમાં વાંચીને શું કહેવા માગે છે આપણે વિચાર કરવાનો. એક્ટિવિટી 2 છે. સે ધીઝ ફ્રેઝીસ આફ્ટર યોર ટીચર સે. નીચેની બાજુએ જે શબ્દ સમૂહો આપેલા છે એ બધાને તમારા શિક્ષક બોલે એની પાછળ તમારે બોલવાનું છે. હવે હું બોલીશ, તમારે એની પાછળ બોલવાનું છે. એટ વન બ્લો. તમારે બોલવાનું એટ વન બ્લો. ઇન અવર કિંગડમ. તમારે બોલવાનું છે ઇન અવર કિંગડમ. અ રીચ રિવોર્ડ. અ રીચ રિવોર્ડ. બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ ધ ટ્રી. આવું તમે વારંવાર બોલી શકો છો જેના કારણે તમને બોલવાનો મહાવરો પણ થશે. શરૂઆતમાં આપણે ચિત્ર જોયું, એને સમજ્યા, સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ કર્યા, પછી રીડિંગ કર્યું અને હવે આપણી સ્પીકિંગ એબિલિટી અહીંયા જોવામાં આવી છે. શબ્દ સમૂહ આપણે જે બોલીએ છીએ ને એમાં આપણી સ્પીકિંગ એબિલિટી કેવી છે એ તમારે ચેક થાય છે. અહીંયા પણ ફરીથી આપણે જોઈશું. બી લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. તમારે તમારા શિક્ષક બોલાવે તે પ્રમાણે આ શબ્દો બોલવાના છે. શિક્ષક તમને બોલાવશે કે બીટ બીટ, સીટ સીટ, ડીડ ડીડ, હીડ હીડ, લેટ લેટ, ગેટ ગેટ, મેટ મેટ, ફેડ ફેડ, મેટ મેટ, ડેડ ડેડ, હેડ હેડ અને છેલ્લે છે
સીટ સેટ. હવે મેં તમને વાંચીને સમજાવ્યું, પણ મારી પાછળ તમને બોલવાનો સમય મળ્યો નથી. પણ દરેકે દરેક જે ઉચ્ચારણ છે એ ઉચ્ચારણના એક આપણે સરખો ઉચ્ચાર હોય એવું લાગે છે, પણ બંનેના જે શબ્દ છે એનો મતલબ છે એ અલગ અલગ છે. દરેકનો વર્ડ મિનિંગ પણ આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું. અને બીટ બીટ એ રીતે તમારે બોલવાનું છે. સીટ સીટ, ડીડ ડીડ, હીડ હીડ, લેટ લેટ, ગેટ ગેટ, મેટ મેટ, ફેડ ફેડ, મેટ મેટ, ડેડ ડેડ. હવે ડેડ એટલે કે મરી ગયેલું, ડેડ એટલે પપ્પા, બંનેનો મતલબ અલગ અલગ થાય છે. હેડ હેડ, હેડ એટલે માથું, હેડ એટલે સાથે હોવું. સીટ સેટ, દરેકે દરેક શબ્દ છે એનો વર્ડ મિનિંગ છે એ આપણે અભ્યાસની અંદર જ્યારે લઈશું એ વખતે તમને સમજાવીશું. અત્યારે ફક્ત વર્ડ મિનિંગમાં ન જતાં પ્રોનાઉન્સિએશન એટલે કે ઉચ્ચારણ ઉપર જ તમારે જવાનું છે. હવે આવે છે એક્ટિવિટી 3, રીડ એન્ડ એન્જોય. હવે ફક્ત તમારે રીડ કરવાનું છે, એટલે આપણે આખી વાર્તા નહીં વાંચી જઈએ વિદ્યાર્થી મિત્રો, એને સ્ટેજ વાઇઝ એટલે કે એના જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ વાઇઝ આપણે એને વાંચવા માટે પ્રયત્ન કરીશું. હવે તમને એમ થાય કે પેરેગ્રાફ એટલે શું, તો અહીંયા જે રીડ એન્ડ એન્જોય એક સરસ વાર્તા આપેલી છે, એમાં અલગ અલગ પેરેગ્રાફ આપેલા છે. જોયું તમે? તો આ એક પેરેગ્રાફ કહેવાય, અને એ પેરેગ્રાફને પહેલાં આપણે વાંચીશું અને પછી એને સમજવા માટે પ્રયત્ન કરીશું. પહેલું જ જે એનું ટાઇટલ છે એને સમજીશું અને પછી આગળ જઈશું. 7 at one blow, એક જ સાથે 7. એક જ, આમ તો બ્લોનો મતલબ એવો થાય કે ફૂંકાવવું, પણ એ એક જ સપાટામાં એવું પણ કહી શકાય. એક જ સપાટામાં 7, બરાબર. એટલે કે 6 બોલમાં 6 છગ્ગા કોઈ ક્રિકેટર મારે તો એક ક્રિકેટરે 6 બોલમાં 6 છગ્ગા મારીને સપાટો બોલાવે, એવું આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ. તો અહીંયા પણ એનો એવો મતલબ છે કે 7 at one blow. તો એને આપણે સમજવા માટે પ્રયત્ન કરીશું કે ભાઈ એક સપાટામાં 7, બરાબર. પહેલાં આપણે પેરેગ્રાફ વાંચી જઈશું અને પછી એને દરેકે દરેક સેન્ટેન્સ પ્રમાણે સમજવા માટે પ્રયત્ન કરીશું. Once upon a time, there was a young boy named Gopal. He liked jalebis very much. One day, he bought some fresh jalebis. He put them in a dish. After a while, he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow. I am very brave." He made a big belt. He wrote 7 at one blow on it. હવે જે અહીંયા પેરેગ્રાફ આપ્યો છે એને આપણે વાંચ્યું. તમારે જાતે પણ આ રીતે વાંચવા પ્રયત્ન કરવાનો. શરૂઆતમાં તમને એવું થશે કે કંઈ ખબર ના પડી, અથવા તો 20% ખબર પડી કે 25%, તો ફરીથી એને રીડ કરો. એમાં જે શબ્દો તમે જાણતા નથી એનો જે ઉચ્ચારણ છે અને એનો અર્થ છે એને સમજવા માટે પ્રયત્ન કરો. વારંવાર વાંચવાથી તમને અંગ્રેજી વાંચીને સમજવામાં 100% સફળતા મળશે. હવે આપણે જોઈએ આને લાઇન ટુ લાઇન કેવી રીતે સમજી શકાય. અહીંયા આપેલું છે કે વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. એક સમય પહેલાંની વાત છે કે એક ગોપાલ નામનો એક છોકરો હતો, યંગ, યુવાન છોકરો હતો. હી લાઇકડ જલેબીઝ વેરી મચ. તેને જલેબી ખૂબ જ ગમતી હતી, ભાવતી હતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. એક દિવસે તે તાજી જલેબી ખરીદે છે. હી પુટ ધેમ ઇન અ ડિશ.
તે તેને એક પ્લેટમાં ડીશમાં મૂકે છે. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. હવે જલેબી મીઠી હોય એટલે સ્વાભાવિક મીઠાઈની આજુબાજુમાં માખીઓ બણબણે. તો માખી બણબણવાનો જે શબ્દ છે એને બઝિંગ ઓવર, બરાબર, ફ્લાઇઝ બઝિંગ એટલે કે ગણગણતી હોય છે, એ જુએ છે. કોની આજુબાજુમાં? જલેબીની આજુબાજુમાં. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. માખી છે ને ગંદકી કરે, અને ગંદકી કરે એ કોઈને ગમે નહીં. એટલે ગોપાલ એવું કહે છે કે ભાઈ આ ગંદી માખીઓ જતી રહે તો સારું. એટલે તરત કહે છે કે ગો અવે ડર્ટી ફ્લાઇઝ, ગંદી માખીઓ જતી રહો. હી શાઉટેડ બટ ધે ડીડન્ટ. તે બૂમ પાડે છે પણ માખા તો કોઈનું સાંભળે નહીં, એ તો એનું કામ કરતી હોય એમ જ કર્યા કરે, બરાબર. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ 1 બ્લો. એક જ સપાટો બોલાવે છે હાથનો, અને 7 માખીને તે મારી નાખે છે. જેવી મારી નાખે છે એટલે કે એને એક ગર્વ મહેસૂસ થાય છે. હી સેડ ટુ હિમસેલ્ફ, વાવ, 7 એટ 1 બ્લો. એક જ સપાટામાં 7, એક માખી પણ લોકો પકડી શકતા નથી, જ્યારે મેં એક જ સપાટામાં 7 માખીને મારી છે, બરાબર. આઈ એમ વેરી બ્રેવ. હું ખૂબ જ બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. હી રોટ 7 એટ 1 બ્લો ઓન ઇટ. આપણું જે ટાઇટલ છે અહીંયા આપેલું છે 7 એટ 1 બ્લો, એ જ છે. એટલે કે એક જ સપાટામાં એ શું કરે છે? 7 માખીને મારી નાખે છે. હવે આપણે આગળનું જે પેરેગ્રાફ છે એને રીડ કરીશું, પછી એને સમજવા માટે પ્રયત્ન કરીશું, તો આપણને વધારે ખબર પડશે. અહીંયા જે સેન્ટેન્સ છે, ધ કિંગ heard about Gopal. He called him and said, Gopal, you are a brave boy. Did you really kill 7 at a blow? Gopal said, Yes, Majesty, I did. The king said, You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them. એક દિવસ એવું થાય છે કે એની જે વાત છે એ રાજા સુધી પહોંચે છે. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હર્ડ એટલે સાંભળવું. રાજાને ગોપાલ વિશેની માહિતી મળે છે, સાંભળવા મળે છે. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, ગોપાલ, યુ આર અ બ્રેવ બોય. રાજા તેને બોલાવે છે અને એવું કહે છે કે તું એક બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. તે એક જ સપાટામાં 7 મારી નાખી માખીઓ. ગોપાલ સેડ, યસ મેજિસ્ટ્રી. હા નામદાર. એટલે કે ન્યાયિક જે પોસ્ટ હોય એને નામદાર તરીકે ઓળખવામાં આવે છે, સંબોધવામાં આવે છે. કોર્ટ હોય તો કોર્ટની અંદર ન્યાયાધીશ હોય તો નામદાર તરીકે આપણે સંબોધી શકીએ. તો રાજાની પણ એક પોસ્ટ છે, ન્યાયિક છે, તો આપણે એમને માન આપવું જોઈએ. એટલે ગોપાલ પણ એમને માન આપે છે કે યસ યોર મેજિસ્ટ્રી, હા રાજાજી, મેં એ કર્યું છે, બરાબર. આઈ ડીડ. ધ કિંગ સેડ, યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. પછી રાજાને પ્રશ્ન પૂછે છે કે તને ખબર છે કે ભાઈ આપણા રાજ્યની અંદર 2 એકદમ મોટા રાક્ષસ છે અને ક્રુઅલ છે, એટલે કે ઘાતકી છે, બરાબર. જાયન્ટ એટલે કે મોટા, અને રાક્ષસ, બરાબર. ઇન અવર કિંગડમ. એટલે એ કેવા છે? ક્રુઅલ છે. એ કેવા છે? ક્રુઅલ એટલે કે ઘાતકી છે. એટલે કે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કશું એનું નુકસાન ન કર્યું હોય તો પણ નિર્દોષ વ્યક્તિઓને રંજાડે છે, એને મારી નાખે છે. દે ટ્રબલ પીપલ. લોકોને તે હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. આપણા જોડે કોઈ એવો વ્યક્તિ નથી કે જે એને પકડી શકે કે તેને મારી શકે. ગોપાલ આસ્કડ, ડીડ anyone try to catch them before? The king replied, Yes, many people tried, but they failed. You are brave. You killed 7 at a time.
ધ જાયન્ટ્સ આર ઓનલી ટુ, કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ. પાછો પેરેગ્રાફ વાંચ્યો, ફરીથી આપણે સેન્ટેન્સ પ્રમાણે સમજવા માટે પ્રયત્ન કરીશું. ગોપાલ આસ્કડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ગોપાલ એવું કહે છે કે ભાઈ આ લોકોને પહેલાં કોઈએ પકડવા માટે પ્રયત્ન કર્યો હતો. ધ કિંગ રિપ્લાઇડ, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ. રાજાએ જવાબ આપ્યો, હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. યુ આર બ્રેવ, તું બહાદુર છે. બ્રેવ એટલે બહાદુર. એટલે કે તમને જે શબ્દ નથી આવડતા વિદ્યાર્થી મિત્રો, અનનોન શબ્દ છે એ તમારે નોંધવાના અને એનો મતલબ પણ એટલે અર્થ પણ તમારે લખવાનો છે પ્રોનાઉન્સિએશન એટલે ઉચ્ચારણની સાથે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક સાથે 7 માખી મારી છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, આ રાક્ષસો તો 2 જ છે. કિલ ધેમ એન્ડ આઈ વિલ ગીવ યુ અ રિચ રિવોર્ડ, તું એમને મારી નાખીશ, તું તને ખૂબ જ સારું એવો રિવોર્ડ એટલે ઇનામ આપીશ. બરાબર. આગળનો પેરેગ્રાફ છે. ગોપાલ ન્યૂ he was not able to catch or kill giants, but the king and people had high hopes from him. He thought for a long time, then he went to in search of giants. He wandered here and there, he roamed in the mountains and valleys, but he failed. હવે ગોપાલ શું કરે છે એના પછી અને કેમ જાય છે એ આ ફકરામાં સમજાવવામાં આવ્યું છે. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ. ગોપાલ એવું જાણતો હતો કે ભાઈ એ આ રાક્ષસોને પકડી કે મારી શકવાનો નથી. બટ ધ કિંગ એન્ડ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. તેને એવું થયું કે રાજાને અને પ્રજાને લોકોને મારા પ્રત્યેથી ખૂબ જ આશાઓ છે કે હું આ કામ કરી શકીશ. હી થોટ ફોર અ લોંગ ટાઈમ, તે લાંબા સમય માટે વિચારે છે. ધેન હી વેન્ટ ઇન ટુ સર્ચ ઓફ જાયન્ટ્સ, એ પછી આ રાક્ષસોની શોધમાં છે. ટુ ગો એનું ભૂતકાળ છે, ગોનું ભૂતકાળ છે વેન્ટ. ઇન સર્ચ ઓફ જાયન્ટ્સ, હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર. ટુ વન્ડર એટલે ફરવું. બરાબર. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, ત્યાંથી ત્યાં જેની શોધખોળમાં ફરે છે. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ, તે પર્વતો પર અને ખીણોમાં ફરે છે. કોને? રાક્ષસોની શોધમાં. બટ હી ફેલ્ડ, પણ તેને સફળતા મળતી નથી, તે નિષ્ફળતા પામે છે. નવો પેરા છે. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, he saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them. ગોપાલ ત્યાર પછી જંગલમાં જાય છે. એનું વર્ણન આપેલું છે. આફ્ટર સમ ડેઝ, થોડાક દિવસ પછી, હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો હોય છે. હી સો ધ જાયન્ટ્સ ધેર, તે ત્યાં રાક્ષસોને જુએ છે. દે વેર અંડર ધ ટ્રી, તે ઝાડની નીચે હોય છે. અંડર એટલે કે નીચે. ગોપાલ વોઝ સ્કેર્ડ, ટુ સ્કેર એટલે બીક લાગવી. ગોપાલને બીક લાગે છે. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે. હિમસેલ્ફ એટલે કે પોતાની જાતને. ઓહ, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હ્યુજ એટલે બહુ મોટા, વિશાળ. આ જે જાયન્ટ્સ છે કે રાક્ષસો છે એ ઘણા મોટા છે. ધે લુક ક્રુઅલ ટુ, તે ઘાતકી પણ લાગે છે. ઘાતકી એટલે કે કંઈ પણ કોઈને કશું કીધા સિવાય વ્યક્તિઓને મારી નાખે, કોઈ પણ પ્રકારની દયા ભાવના રાખે નહીં. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ, આજે ટાસ્ક આપવામાં આવેલું છે એ કેવું છે? ખૂબ જ ટફ છે. બરાબર. એટલે કે જે રાજાએ એને ધ્યેય આપેલું છે એ કેવું હોય છે? ખૂબ જ અઘરું હોય છે. ટાસ્ક એટલે કે ધ્યેય છે અને ટફ એટલે કે અઘરું છે.
આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ, હું તેમની જોડે લડી શકું તેવું નથી, એવું ગોપાલને લાગે છે. હવે આગળનો પેરા છે, ઇન્ટરેસ્ટિંગ છે. વિથ પિક્ચર્સ, 2 જાયન્ટ્સ છે, બાજુમાં ગોપાલ છે, પાછળની બાજુ ઝાડની પાછળ ગોપાલ જોઈ રહ્યો છે તો બંને જાયન્ટ્સ છે એ ઝાડની નીચે આરામ કરી રહ્યા છે. આ ગોપાલ છે, આ બંને જાયન્ટ્સ છે. હવે આપણે પેરા જોઈશું. પહેલાં પેરાને વાંચીશું અને પછી આગળ જોઈશું. હી થોટ ફોર અ વાઇલ, આઈ વિલ ટ્રાય, હી સેડ to himself. He threw some stones at them and hid himself behind the tree. One giant got up and asked the other, "Did you throw stones at me?" The other replied, "No, I didn't." "You did it," he shouted. Why did you throw stones at me?" The first giant replied, "I did not do anything. You threw the stones at me." They began to fight. They fought fiercely and killed each other. હવે જુઓ, આને સમજવા માટે પ્રયત્ન કરીશું. હી થોટ ફોર અ વાઇલ, તે થોડાક સમય માટે વિચારે છે. આઈ વિલ ટ્રાય, હું પ્રયત્ન કરું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે તેની જાતને કહે છે કે આઈ વિલ ટ્રાય, મારે પ્રયત્ન કરવો જોઈએ. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ, તે કેટલાક પથ્થર છે તે રાક્ષસોની તરફ નાખે છે. એન્ડ હાઇડ હિમસેલ્ફ બિહાઇન્ડ ધ ટ્રી, અને પોતાની જાતને ઝાડની પાછળ છુપાવી દે છે. વન જાઇન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર, એક રાક્ષસ જાગે છે અને બીજાને પૂછે છે, ડીડ યુ થ્રો સમ સ્ટોન્સ એટ મી, તે મને થોડાક પથ્થરો મારા તરફ માર્યા છે. ધ અધર રિપ્લાઇડ, નો આઈ ડિડન્ટ, બીજો એવું કહે છે કે ના મેં તો માર્યા જ નથી. યુ ડીડ ઇટ, ઘાતકી છે, વાતમાં ગુસ્સે થઈ જવાવાળા છે, એટલે ગુસ્સે થઈ જાય છે કે તે જ કર્યું છે. હી શાઉટેડ, એ બૂમ પાડે છે. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી, તું શા માટે મારી બાજુ પથ્થર નાખી રહ્યો છે. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, બીજો પેલો કહે છે ભાઈ તું શું કામ પથ્થર મારી તરફ નાખે છે, અને શાઉટ કરે છે, એટલે કે જોરથી બોલે છે. તો પહેલો જાયન્ટ એનો જવાબ આપે છે, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, મેં કશું કર્યું જ નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, પહેલો જે રાક્ષસ છે એવું કહે છે કે તું મારી તરફ પથ્થર નાખી રહ્યો છે. દે બિગન ટુ ફાઇટ, આવું થાય છે, બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. દે ફોટ ફાર્સીલી એન્ડ કિલ્ડ ઇચ અધર, એકદમ ક્રૂરતાપૂર્વક ઘાતકી રીતે બંને લડે છે અને એકબીજાને મારી નાખે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે આપણી રીડિંગ એબિલિટી છે એને અહીંયા વિકસાવવાની છે. આગળનો પાર્ટ છે એ આપણે હવે પછીના પાર્ટમાં સમજાવીશું. જે અહીંયા અંગ્રેજીની અંદર આવી રીતે તમારે વાંચન કરવા માટે અને શબ્દોને શોધવા માટે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.